કે મારી સાથે આવું થશે? શું કરે તું? હા, અરે શું શું કરે છે? ફોનમાં વાત કરું છું, દેખાતું નથી? કોની સાથે? ફ્રેન્ડ હતી મારી. ફ્રેન્ડ હતી? કેટલા ફ્રેન્ડ છે તારા? તમે મારા પર શંકા કરી? હા, શંકા કરું છું. શંકા કરી નહીં, શંકા જ કરું છું. લે ને, તારે સાંભળવું છે ને તો સાંભળી લે. હા, મને ખબર પડી ગઈ છે તારા ચક્કરની. શું? હા, કોઈ છોકરાને મળે છે ને તું? લે, સાચું? ખબર પડી ગઈ? હા. હા તો મળું છું. તો મળે છે? જરા શરમ નથી આવતી સામે બોલતા પણ? હા, મળે છે? કોણ છે? ફ્રેન્ડ છે મારો. કયો ફ્રેન્ડ? અત્યાર સુધી કોઈ દિવસ મેં તો તારા કોઈ ફ્રેન્ડને જોયો નહીં ને અચાનક ક્યાંથી ઉગ્યો? સોશિયલ મીડિયાનો જમાનો છે બેબી. ગમે ત્યારે ગમે તેના ફ્રેન્ડ બની જાય. જરાય શરમ નથી આવતી? તું મારી પત્ની છો અને તારે આવું કંઈ કરતા પહેલા પણ તને વિચાર ના આવ્યો? હા, હું તારી સાથે કેમ રહું છું અને તું આવું કરે છે? તને જેટલી છૂટ આપું છું એનો ફાયદો ઉઠાવે છે? કેમ રહ્યો છો? કેમ રહ્યો છો? હા, એટલે કહેવા શું માંગે તું? ટેરેસ પર સુવા જાવ છો, ત્યાં આખી રાત ફોનમાં મથ્યા કરો છો. ફોન આવે તો ઓફિસના ફોનમાં કર્યા કરો છો. એ નથી દેખાતું? હા, એ બધું તને દેખાય છે. તું ખોટી શંકા કરે છે મારી સામે. એક મિનિટ. શું હતું એ? હે, શું હતું? મેસેજ આવ્યો તો મેસેજ. હા, તો તારો મેસેજ ઇમ્પોર્ટન્ટ છે કે આપણા બંનેની વાત? મેસેજ. જેમ તમારે તમારી ઓફિસ તમારું કામ ઇમ્પોર્ટન્ટ હોય ને એમ જ. એટલે તે કોઈ કઈ કામ ચાલુ કર્યું છે? હા, નહીં. તો પછી તને કોણ મેસેજ મોકલવાનું? એ છોકરો હશે ને? હા, બતાવ બતાવ, મને ફોન આપ. સોરી, ફોન છે ને બંધ થઈ ગયો છે. સ્વિચ ઓફ. સ્વિચ ઓફ. જો, જેવું હું તારી સાથે કરતો હતો ને એવું તારે મારી સાથે કરવાની કોઈ જરૂર નથી ને રમત રમવાનું બંધ કરી દે ને સાચું હકીકત કહી દે મને. શું છે? ચાલ ફટાફટ બોલ. બોલ ફટાફટ. મગજ ખરાબ થાય ને પહેલા બોલી નાખજે. નહીં બોલી તો? જો હું પ્રેમથી કહું છું, તું સમજી જા. આ બધું ખોટું કહેવાય અને મારું નાક કપાવવાના ધંધા ના કરતી તું. અચ્છા, તમે જે કરો છો એ તમે કરો છો, જો એ સાચું કહેવાતું હોય ને તો તમે એ કરો, અને હું કરું છું એ મારા મનમાં સાચું છે એટલે હું તો એ જ કરીશ. હું કઈ કરતો જ નથી તો શું સાચું છે? તો પણ મેં ક્યાં પૂછ્યું કે તમે શું કરો છો? મેં તમને પૂછ્યું તમારો ફોન ક્યાં છે, તમે ઓફિસેથી કેટલા વાગે આવ્યા, શું ખાધું, ક્યારે સુવાના છો? મારે શું? મજા આવે એમ કરો. મજા આવે એમ કરો એટલે? હા, મારો કઈ હક નથી બનતો તને પૂછવાનો? અત્યાર સુધી તારે જેટલા સવાલ પૂછવા હતા પૂછતી હતી ને હું જવાબ આપતો હતો ને, હા, તો તારે પણ મારા જવાબ સરખી રીતે ને સાચા આપવા જોઈએ. આવી રીતે ખોટા જવાબો ના જોઈએ મારે. તો આપી રહી છું ને. કેવી રીતે? કેવી રીતે? હા, ગુસ્સો કરીને મને જવાબ આપે છે? પ્રેમથી બોલ ને, શું થયું છે? હાદી, સાચું કહું, મને છે ને પ્રેમથી વાત કરું છું ને, કહ્યું ને તમે પ્રેમથી વાત કર, તો મને છે ને તમારામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. તો મને પણ ક્યાં છે તારામાં કોઈ ઇન્ટરેસ્ટ? હા, કઈ વાંધો નહીં. તો આપણે ડિવોર્સના કાગળિયા રેડી કરી નાખીએ. ન રહેવું એ સાથે તો છૂટાછેડા લઈ લઈએ ને એટલે વાત પતે. કારણ કે આવી રીતે હું ન જોઈ શકું કોઈ છોકરાને બહાર મળવા જવાનું. એ સારું લાગે? અગાસી ઉપર મળ્યા હતા તમે, કેમ? તો તમે જે કરો છો એ સારું લાગે છે? હા. હું ક્યાં મળ્યો, કોને મળ્યો, કેવી રીતે મળ્યો? બોલ, છે પ્રૂફ? બતાવ બતાવ. આવશે. આજ નહીં તો કાલે આ ઢાકેલો સુરત સામે આવશે અને ત્યારે મોઢા ઉપર પ્રૂફ મારવાની છું, યાદ રાખજો. અરે મોઢા ઉપર પ્રૂફ તું શેનું મારવાની? હા, કઈ પ્રૂફ હોય તો મારીશ ને, પણ તારું તો પકડાઈ ગયું છે એટલા માટે હું તને કહું છું ખુલ્લે આમ. ચેક કરી લો. હું શું ચેક કરવાનો આમાં? ડિલીટ મારી દીધું હોય, મને કઈ ના મળે. બેકઅપ લેતા આવડે છે ને તમને? મને ખબર છે તમને બેકઅપ લઈને પાછું ડિલીટ કરતા પણ આવડે છે ને, તો જોઈ લેજો. આનાથી કઈ સાબિત નથી થતું. તું કોઈ છોકરાને મળી હતી એ વાત પાકી છે. કોણ હતો એ? કહ્યું ને, ફ્રેન્ડ હોય, કોઈને મળી હોય કઈ કામથી. હવે કેટલા લોકોને સવારથી સાંજ સુધી મળતી હોય કે બધાના નામ થોડી લખતી હોય. મળતી હોય એટલે તારે તો ઘર સિવાય કઈ કામ નથી હોતું, તો પછી તારે દિવસથી આમ 100 200 500 જણા તો મળવાનું નથી હોતું. કોઈ તું આમ કઈ ચલાવતી તો નથી ને એનજીઓ જેવું? હા, તો પછી ક્યાંથી તું કોઈને મળવાની છે? હા, અરે હરી ફરીને કંચા માસી, રંસા માસી, ભંસા માસી હોય, બીજું કોઈ હોય? પતી ગયું તમારું? પતી ગયું હોય ને તો મને સુવા દો, નીંદર આવે છે મને. મને મારી વાતનો જવાબ નથી મળ્યો ત્યાં સુધી હું તને સુવા નહીં દઉં. તો કાંઈ નહીં, હું ટેરેસ પર જઈને સૂઈ જઈશ. ક્યાંય નહીં જાવ તો કીધું ને, અહીંયા સુઈ જા. છોડો છોડો ને. અરે મારી વાત સાંભળ, હું આવું છું ઉપર.
મારે છે ને બીજું કાંઈ નથી સાંભળવું. મને જલ્દીથી જલ્દી પ્રૂફ જોઈએ. અરે સમજવાની કોશિશ કરો ને ભાઈ તમે. જો આ બહુ જરૂરી છે કે બધા પ્રૂફ મારા હાથમાં આવી જાય અને હું ફટાફટ બધી વાતને રફુ ચક્કર કરી નાખું. સમજો મારી વાતને તમે. કેટલી વાર તમને કહેવાનું કે પછી ફોન કરું એમ? હા. હાય. કોની સાથે વાત કરતા હતા? હું? ના ના, મેં ક્યાં કોઈ સાથે વાત કરી? ફોન તો અહીંયા પડ્યો છે. અત્યારે પડ્યો છે ને? હું આવી ત્યારે તો વાત કરતા હતા ને? કોની સાથે વાત કરતા હતા? અરે હું મારા કામથી વાત કરતી હતી. કેમ આમ બોલો છો? કામથી શું વાત કરતા હતા અને કોની સાથે વાત કરતા હતા? જો દામિની બેન, તમને ન ખબર હોય, આ મોટાના વહીવટ મોટા જ કરવા જોઈએ. બચ્ચાઓને એમાં માથું ન મારે. બચ્ચાને માથું ન મારે. તે દિવસે તો મને બહુ કહેતા હતા કે તમારા ભાઈ મારી સાથે આમ કરે છે, તેમ કરે છે, તમારે મને સપોર્ટ કરવાનો છે. તો ત્યારે હું નાની નહોતી? ત્યારે પણ તમે નાના જ હતા, પણ તમે તમારા ભાઈને સમજાવો ને એટલા માટે કહ્યું હતું. અત્યારે પેલો ટેરેસ વાળો છોકરો હતો એની સાથે વાત કરતા હતા ને? ખબર નહીં તમને ને તમારા ભાઈને શું થઈ ગયું છે. ટેરેસ વાળો છોકરો મંડીશ પડ્યા છો. ઓહ, ઇધર દેખો ઇધર. તે દિવસે તમે વાત કરતા હતા ને ત્યારે મેં મારી આંખેથી તમને જોયા હતા. તમને અને તમારા સાથે જે હતા ને એમને પણ જોયા હતા. શું વાતો ચાલતી હતી? કોણ હતું એ? શું કામ મળવા ગયા હતા? હું શું કામ કહું કે કોણ હતું, શું કામ મળવા ગઈ હતી? નથી કેવું? નથી કેવું એટલે કેવું પડશે. તમારો વાક હોય ને. જો જો મેસેજ આવે છે. હવે છે ને મારો ફોન નહીં હટતા. મેં કહ્યું ને કે ટાઈમ આવવા દો, બધું કહી દઈશ. અરે ટાઈમ ગયો તેલ લેવા, એમ થોડી ચાલતું હશે. તે દિવસે તો મારા ભાઈ વિશે બહુ બોલતા હતા ને કે તમારા ભાઈ મારી સાથે આમ કરે છે, તેમ કરે છે, મને ચીટ કરે છે, મને દગો આપે છે, તમારા ભાઈનું ક્યાંક લફડું છે, કરે છે. સાચું જ કહ્યું ને? ક્યાં ખોટું કહ્યું? મેં આમ કર્યું? નહીં ને. તો તમે શું કરો છો? તમે શું કામે છોકરાને મળવા ગયા હતા? અને જો તમે સાચા હોય તો કહી દો ને કે છોકરો કોણ હતું? અરે ફ્રેન્ડ છે મારો. પાછળ પડી ગયા છો ને? લે બોલો, મારો તો એવો એકેય ફ્રેન્ડ ના બન્યો જે મને આમ કરે આમ કરે. છી, કેટલી ચીપ મેન્ટાલિટી છે તમારી. કોઈ આપણને ટચ કરે એનો મતલબ એવો ન હોય કે ટચ બેડ જ હોય. સારો માણસ છે મારો ફ્રેન્ડ. બસ હો, રહેવા દેજો. હા, તમારા ફ્રેન્ડનો બચાવ ના કરો. અને મને શું ખબર કે ફ્રેન્ડ જ છે? એટલે કેવા શું માંગો છો? હું કઈ તમારા ભાઈ જેવી નથી કે બહાર લફડા ચલાવું. મારા ભાઈ કરતાં સારા પણ નથી. મારો ભાઈ તો જે કરતો હોય એ કરે. પણ તમે શું કરી રહ્યા છો? અમારા ભાઈની પાછળ તમે પણ શીખી ગયા ને એવું કરતા? શું? એક તમાચો મારી દઈશ હમણાં. મારા ભાઈની પાછળ આમ શીખ્યા ને તેમ શીખ્યા ને. કહ્યું ને સમય આવશે એટલે બધું કહી દઈશ. અરે શેનો સમય? આ તમારા ભાગી જવાનો સમય. દામિની બેન, હવે વધારે બોલી રહ્યા છો. એક જ તમાચો મારી દઈશ. હા તો કહી દો ને મને સાચું કે શું છે ને શું નહીં. કેમ નથી કહેતા? મને કહી દો એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી. પછી પ્રેમથી હું તમને સોરી કહી દઈશ. હા, એ મારો બોયફ્રેન્ડ છે. એની સાથે હું ભાગી જવાની છું. તમારા ઘરનું નાક ડુબાવીને તમારી ઇજ્જતને નીલામ કરીને તમારી બધી પ્રોપર્ટીને વેચીને હું ભાગી જવાની છું. છી 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 છી. આવા તો નહોતા ધાર્યા અમે તમને. બિલકુલ નહોતા ધાર્યા. મને એમ કે મારી ભાભી કેટલી ડાઈ, સંસ્કારી ને સારી છે, પણ પાછળથી તમે આવું કરો છો. છી છી છી. થઈ ગયું તો જાઓ હવે. ક્યાંય નહીં જાઉં. તમારે છે ને મને સાચું તો કેવું જ પડશે. અને ના કીધું તો પછી તે દિવસે શું કહેતા હતા કે હું મારા પિયરે જતી રહીશ. હવે તમારે પિયર જવાની જરૂર નહીં પડે. અમે લોકો જાતે તમને તમારા પિયરે મૂકવા આવશું. થેન્ક યુ. આ તમારા ભાઈ સાથે રહેવું ને એના કરતાં પિયરમાં જતું રહેવું વધારે સારું. હું ત્યાં જઈને ગેસનો બાટલો ફોડીશ. એ પણ ઘરમાં કોઈ નહીં હોય ને ત્યારે. પણ હવે મારો થોડી વાક આવશે. અમે કહી દઈશું ને કે અમારી પાસે પ્રૂફ છે, તમે કોઈ સાથે ઊભા હતા. પ્રૂફ? હું છું ને આઈ વિટનેસ. આઈ વિટનેસ. આઈ વિટનેસ એટલી કમજોર તો છે. તારું કોણ સાંભળશે? અને જ્યારે હું તો પ્રૂફ ભેગા કરી રહી છું. એટલે મોટો ઢગલો આવશે પ્રૂફનો. એક પછી એક મોઢા પર ફેંકીને પછી આ ઘરમાંથી જઈશ. એ પણ બા ઇજ્જત. કયા પ્રૂફ? કોના પ્રૂફની વાત કરો છો? સમય આવે ને ત્યારે કહીશ, અત્યારે નહીં. ઓકે બેબી? એક મિનિટ ઉભા રહો. હાલો, પહેરો આ ઘડિયાળ. હાલ્યો, સમય આવી ગયો. હવે કહો. આ સમય નહીં, પહેલી ઘડિયાળનો સમય. તમારો નહીં, મારો. પહેલી ઘડિયાળ. એ ઘડિયાળ ઉતારીને આપું? ના, જાઓ હવે અહીંયાથી. નહીં કોને? હું જોઈ લઈશ. મારો સમય આવશે. લાગી જશે પાવરમાં.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. કેમ છો ભાઈ? મજામાં પણ લાવ્યા? હે પ્રૂફ લાવ્યા? પ્રૂફની તો કઈ જરૂર જ નથી. મેં સાબિત કરી દીધું છે કે તમારો પતિ છે ને એક નંબરનો આવારા, બદચલન, કેરેક્ટરલેસ અને ફલાણું ઢીકણું, મને શબ્દો પણ યાદ નથી આવતા, પણ એ બસ. છે મારા બનેવી ચાલુ છે. અરે ચાલુ છે તો મને પણ ખબર છે, પણ કોની સાથે ચાલુ છે, ક્યાં ચાલુ છે, કેવી રીતે ચાલુ છે, પ્રૂફ લાવો. શું કરશો જાણીને શું કરવાના? આવા પતિને તો છોડી જ દેવાય. હા, આની સાથે રહેવાય જ નહીં. હવે એ છોકરી સાથે વાત કરીને શું કરવાના? એ જે હોય તે ફલાણી ઢીકણી, આપણે શું કામ છે? આપણે તો સાબિત કરવાનું હતું, થઈ ગયું ને કે તમારા વરનું અફેર છે. હા, પણ સાબિતી હું કહું છું ને, તમે કોણ છો? આઈ એમ ધ પ્રૂફ. તમને કોણ ઓળખે છે કહેશો મને? બધા ઓળખે છે. તમે ઓળખો જ છો ને મને. રોનક ભૂલી ગયા? ના, ભૂલી નથી ગઈ, પણ તમે ભૂલવાડી દેશો ખરા. અરે મને ખબર છે કે તમે રોનકભાઈ ધ ગ્રેટ માણસ છો, જે બધાના પ્રૂફ પકડીને ઘરે લાવે, પણ અમારા ઘરનાને કોણ સમજાવે? જો તમે કહ્યું ને કે તમે રોનકભાઈ ધ ગ્રેટ છો, ખાલી મારું નામ આપી દેજો, બધું સાબિતી ઓકે. અરે હું કહું એટલે ફાઇનલ જ હોય. અરે પણ તમે છો કોણ? રોનક. અરે યાર, ખરેખર દિલથી. બેન મારી બેન, મને ખબર છે કે તારી હાલત અત્યારે શું છે. વરનું અફેરની જાણ થાય એટલે એક સ્ત્રીની હાલત શું થાય હું સમજી શકું છું, પણ તું આવી રીતના ભૂલી ન જા. ભાઈ તારો. અરે પણ મારા ભાઈ, પ્રૂફ આપીશ તો ખબર પડશે ને કે શું છે. અરે હું પોતે પ્રૂફ તો છું. અરે પ્રૂફ એક તમાચો મારી દઈશ. કલાકની અંદરમાં મને પ્રૂફ ન મળ્યું ને તો 1 રૂપિયો નહીં મળે. પૈસા નહીં આપો? નહીં. એટલે હું કહું એ સાબિતી ન ગણાય? ના. તો તમને કેવું પ્રૂફ જોઈએ છે? કેવું પ્રૂફ જોઈએ છે હું એટલે? મારી રીતે ગમે તે કલરનું લઈ આવીશ. એ છોડો ને, પણ 1 કલાકમાં. 1 કલાકમાં. ઓકે ત્યારે હવે જુઓ તમે આ રોનકનો કમાલ, રોનક ધી ગ્રેટ. આટલા દિવસથી એ જ તો જોઉં છું. ઘડિયાળ છે તમારી પાસે? મારી ના, એ મોંઘી છે. તમે 1 કલાકમાં પાછો મને અહીંયા જ જોશો. જોઈશ. આજ કપડામાં આવશો? ચેન્જ કરીને આવું? ચાલશે. ઓકે. જય શ્રી કૃષ્ણ. સીતારામ. સીતારામ. હાય હાય, અને જાસૂસ કોણે બનાવ્યો? મગજનું દહીં કરવા વાળો. સોડા તું અહીંયા? રિસ્પેક્ટ. એસડીઓ સાહેબ, તમે અહીંયા અચાનક મારા ઘરે કેમ? હા, શું થયું? હું તો 3 દિવસથી ઓફિસે પણ નથી આવતો. જો ને તમારી બીકમાં પગ મૂકવાનું મન નથી થતું. ઓફિસે કેમ જાઓ? આટલો મોટો આરોપ મારા પર લાગ્યો છે, ત્યારનો વિચાર કરું છું કે મેં એવું કર્યું છે શું કે તમને મૂકવા પડ્યા? તમારા વિરુદ્ધમાં મને પુરાવા મળ્યા છે. પુરાવા? શેના પુરાવા? સીધા યરવાડા જેલમાં મોકલી દઈશ. ક્યાં? એ જે બી એ કોર્ટ નક્કી કરશે. તમારે ગમે અરે આવું નામ ન સાંભળ્યું એવી જેલમાં મૂકવાની શું જરૂર છે? એવું પ્રૂફ શું છે તમારી પાસે? ને મેં કોઈ ખોટું કર્યું નથી. આખું ઘર વિકી જો, 1 રૂપિયો નહીં મળે તમને ઘરમાં. ક્યાંથી હોય? ઘરમાં થોડી કોઈ રૂપિયા રાખે. હા, સ્વિસ બેંકમાં પણ મારું એકાઉન્ટ નથી. તમારું તો ન જોઈ ને, રિલેટિવના નામ પર છે. અરે કેવી વાત કરો છો? મારો દૂરનો રિલેટિવ ખાતા માંડ ખોલાવે છે. પૂછી જો, આખા કુટુંબને ભેગું કરું. હવે એ તો હું કોર્ટમાં સાબિત કરી જ દઈશ, પણ જો તમારે બચવું હોય તો એક રસ્તો છે. શું? બોલો ને. ગાંધીજી. ગાંધીજી? હવે તમને ગાંધીજી જ બચાવી શકે. તો ગાંધીજીને કયો ને આવે. એ તો તમારે કેવું પડે ને કે તમારા ખિસ્સામાંથી નીકળીને મારા ખિસ્સામાં આવે. મારા ખિસ્સામાં ખિસ્સું જ નથી. ગાંધીજીને ક્યાંથી લાવું? બે ડફોર, સમજતો નથી. પૈસા માંગુ છું. મની. પૈસા જોતા છે? હા તો એમ કયો ને. હા રે, હિસાબ આપણી પાસે છે. બોલો કેવી રીતે આપણે ઘૂસવાનું છે, શું વહીવટ કરવાનો છે, કહી દો. હે? પણ એ થઈ જશે. અરે ઉભા તો રહો. એમ નહીં. હા, એક હાથ દો. એસડીઓ જો સાહેબ, મને એટલી તો ખબર પડે છે. એક હાથ લો, એક હાથ દો. હા, તમે જે કંઈ પણ ડોક્યુમેન્ટ ભેગા કર્યા છે મને આપી દો. હું તમને ધીમે ધીમે નોટ આપી દઉં. હા, સીધો હિસાબ છે ને. પણ એ પહેલા હા, તમારે રિપોર્ટ માટે મારા બધા સવાલના જવાબ આપવા પડશે. એનું કારણ છે તો કે મને રિપોર્ટ બનાવવામાં ખબર તો પડે ને કે શું લખવું અને શું ન લખવું. જ્યાં મને એવું લાગશે કે આ લખવા જેવું છે
તો લખીશ. એમાં તમારી પર્સનલ લાઈફ વિશે પણ જ્યાં લખવા જેવું હશે તે લખીશ કે તમારે કેટલા છોકરા છે, કેટલી પત્નીઓ, પત્ની તો બધાને એક જ હોય, કેટલી માં પણ એક જ હોય, જે બી XYZ બેન તો હા કઝિન બઝિન. તો હવે તમારી પર્સનલ જાણકારીથી લઈને ફેમિલી બધી જાણકારી મને જોશે. હા તો આપી દઉં ને, એમાં શું થઈ ગયું? સાચું ફોર્મ ભરી નાખો તમે તમારે. હા, તમારું આખું નામ બોલો. હા, આદિત્ય ગોંડલિયા. ઓકે, કઈ સ્કૂલમાં ભણ્યા? હા, ભગવતી અચ્છા, કોલેજ? કોલેજ ઝુંઝુનવાલા. હા, રેડી. હવે બાકી લગ્ન ક્યારે થયા? લગ્ન થયા 4 વર્ષ થયા. 4 વર્ષ થયા. છોકરા છે? નહીં. ઓકે. ઘરવાળી સાથે ખોટું બોલો જ છો ને? એ તો તમે પહેલા જ કીધું હતું ને. હા હા અચ્છા. બોલું છું, પણ આપણે ધીમે ધીમે સવાલ કરો તો ધીમે ધીમે જવાબ આપો. સ્પીડમાં જવાબ સવાલ કરશો ના, તો હવે ફટાફટ કંઈક બીજું બોલાઈ જશે. મેન ટુ મેન એક જ સવાલ. હા. કોઈ બીજી છોકરી છે લાઈફમાં? અફેર બફેર છે? આ સવાલ કેવો આપો? અમે જાણવું પડે, નહીતર ત્યાં તપાસ જશે, ઉપરથી બીજો કોઈ આવશે ને મને નહીં ખબર હોય ને, જો એને ખબર પડી ને અને એના નામ પર કંઈ પણ રૂપિયા પકડાય ને, 50 રૂપિયા પણ એના ખાતામાં તમારા પકડાય ને તો બહુ તકલીફ પડશે. એસડીઓ સાહેબ, તમે મારો ફોન રેકોર્ડ કરો છો એટલા દિવસથી? હા, બધું જ રેકોર્ડિંગ છે. તો ખોટું શું બોલવાનું? પણ સાંભળવાનું બાકી છે, તમે જ કહી દો ને હવે. કોઈ નથી. હા, અફેર છે. એ હું છુપાવી દઈશ. હા, હવે પૈસા આપી દો, રિપોર્ટ બનાવવાનો છે તમારા પક્ષમાં. લો, ચીંદી ચોરી કરે છે આ તો. ઓકે, આ એડવાન્સ, બાકીના રિપોર્ટ બની જાય પછી. અરે હવે કેટલું લૂટશો? માણસની જેમ લઈ લો. લીલાબેન, કામિનીબેન, એ બાળી બહાર આવો. ક્યાં છો? મારા ઘરના બધાના નામ કેમ આવડે છે? એસડીઓ સોડા સર. એ ભાઈ, હા આ તો એક છોકરો છે. હા, યા જો ને સીઆઈડી ઓફિસર. શું? ઓલો છોકરો મેં જોયો તો, એ ભાભીની યારે. અરે આ એ છોકરો છે. અરે તારી આટલી એસડીઓ. અરે એસડીઓ ગયો ભાડમાં. મારા ઘરમાં મારી પત્ની સાથે તું એકલો મળે છે? શું બોલો છો? અરે બેન છે મારી. ભાઈ છે મારો. હા, રાખડી બંધાવવાનો છું. હા. 101 રૂપિયા આપીશ. તો તું મને કેવી રીતે લૂંટી શકે? પૈસા પાછા લાવ પેલા. 101 આપીશ, એમાંથી પાછા આપી દઈશ. અરે જો હવે તો સંબંધ નીકળ્યો છે ને, તો પછી આ કંપનીમાંથી હેડ ઓફિસમાં કહી હા દે. હા હા, હેડ ઓફિસમાં સંભળાવું પણ પેલા બેન, આ રેકોર્ડિંગ છે ને તમારા મોબાઈલમાં મોકલી દીધું છે. એમાં એમણે કીધું છે કે સાંભળી લો. હજા કરી બાજી રે. ફોન નહીં તો આ ફોન છે ને અત્યારે મારા હાથે તૂટી જશે. અને ફોન તો પછી પેલા તો છે ને હું આને ભગવાન શ્રી કૃષ્ણ કનૈયા મારી સાથે શું થઈ ગયું? કહેતી હતી ને, કઈ કઈને થાકી ગઈ કે તમારા ભાઈનું અફેર છે, અફેર છે, અફેર છે. કોઈ મારી વાત નતું માનતું. જોઈ લીધું ને? મેં તો માન્યું તું ને, મેં તો માન્યું તું. જા જા જુઠ્ઠી. જુઠ્ઠી? તું કારો કર્યો? હા, તમારા લીધે બધું થાય છે ભાઈ. આવી જાઓ, આ બાજુ આવીને ખીજાઓ. હા, ઉતર કોણ કરતું હોય છે? ઘરમાં બાયડી છે અને તોય અફર કરવાનો દીકરો થયો. અને તે દિવસે તો બહુ કહેતો હતો ને કે મારી પત્ની જેને મળતી હશે એને ટાંટિયા ભાંગી નાખી. તારા ટાંટિયા ભાંગવાની જરૂર છે. ભાંગી નાખો. જા જા. આદિ આ બધું હું શું સાંભળું છું? અને આ સાંભળતા પહેલા હું મરી કાં ન ગઈ. હવે એ રહેવા દો. હવે જીવો જ છો ને તો ખીજાઈ લ્યો. આદિ આવો નહોતો ધાર્યો તને. કેવો ડાયો દીકરો હતો. એ નાનો હતો ને કોઈ દી આમે ન જોતો અને કોઈની આમે બોલતોય નહીં. અને આજે આ એક બાયડી છે, આટલી સરસ છે, ઘર સંભાળે છે. હવે મને ખબર પડી કે ઈ તારી હારે હું કામ બાંધતી હતી. બસ તારા લોચા તો હતા જ ને, એટલે તું એને મોબાઈલ લઈ નહોતો દેતો. અને કોની હારે અફેર હતો તને ખબર છે? હવે એ બધું જાણીને ક્યાં જવું છે? અરે હમણાં ને હમણાં હું જાઉં ને એના ટાટિયા તોડી આવું. એના ટાટિયા શું કામ તોડશો? ટાટિયા તો આના તોડવા જોઈએ ને કે ઘરમાં એક પત્ની છે તો પણ બાર અફેર કર્યું. અરે અફેર કર્યું તો કર્યું, પણ મારા ઉપર ખોટા આરોપ નાખ્યા કે તું પણ ચરિત્રહીન છે, કોઈ સાથે વાતો કરે છે, મળવા જાય છે. આ તો કરતી જતી રહી આની સાથે. શું કામ કરતી હતી? હા, તમને પકડવા માટે. પકડવા માટે? જાસૂસ છો તું? હા, જાસૂસ છે. જોયું, બે માણસની વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ ન હોય ને ત્યારે ત્રીજો વ્યક્તિ વચ્ચે આવે. મેં કીધું હતું ને મને હેડ ઓફિસમાંથી મોકલ્યો છે. આ હેડ ઓફિસમાંથી મને મોકલ્યો હતો. છોડો, હવે આ બધી વાતનો કોઈ અર્થ નથી. એ છોકરી કોણ છે, ક્યાંની છે, શું છે, મારે કાંઈ નથી જાણવું.
કદાચ તમે એને પ્રેમ કરતા હશો તો જ આવું કર્યું હશે ને. તમે ખુશ રહ્યો એની સાથે. હું તમને ડિવોર્સના પેપર સાઇન કરી આપીશ. સાચી વાત છે તમારી. હા તું એને આઝાદ કરી દે અને પછી હું અહીંયા ઘરમાંથી એને બહાર કાઢું. નીકળ તું. જા ને જેની હારે ભટક હોય ને એની હારે ભટક. જા. જુઓ નામીરા, હું તારી સાથે ડિવોર્સ લેવા નથી માંગતો. જો હું તને બધી જ વાત કરું છું. માનું છું કે મેં ભૂલ કરી છે. હા, એ છોકરીના પ્રેમ જાળમાં ફસાઈ ગયો હતો અને એની સાથે વાતો કરતો હતો, ફરવા જતો હતો, બધી વાત સાચી. પણ એક સમયે મને થયું કે હું તારી સાથે ફ્રોડ કરી રહ્યો છું, ખોટું કરી રહ્યો છું. એટલે મેં એને કહી દીધું કે બસ અહીંયા સુધી, હવે આપણે આપણા રિલેશન આગળ નથી વધારવા, મારે તારી સાથે કોઈ સંબંધ નથી રાખવો. તો એને મને બ્લેકમેલ કરવાનું ચાલુ કર્યું અને હું તો ફસાઈ ગયો હતો. ના તને કહી શકું, ના કોઈ બીજાને વાત કરી શકું. એટલા માટે એ કહેતી હતી એમ મારે કરવું જ પડતું હતું અને તારાથી દરેક વખતે એ વાત છુપાવી છે. બસ હવે આ નવી વાર્તા તું એને સમજાવવા માટે કરે છે. ના, તું એટલો બધો બી ડાયો નથી. મને બધી ખબર પડી ગઈ છે કે તું એવી છોકરી હારે રખડતો હતો કે એનું ઘરે ભાંગ્યું ને આપણું ઘરે ભાંગવા પર છે હવે. જો આદિ, જે થઈ ગયું મને ખબર નથી કે તમે સાચા છો કે ખોટા, પણ એક વાત જરૂર કહીશ. પતિ અને પત્નીના સંબંધો એટલા તો પાકા હોવા જ જોઈએ કે બંનેમાંથી એક ક્યારે પણ કોઈ પણ ભૂલ કરીને આવે ને, કે ભૂલનો પસ્તાવો થાય ને, એટલીસ્ટ ત્યારે તો વાત જણાવી દે. તમે પ્રેમની વાત બહાર ના પાડીને તો વાંધો નહીં, પણ જ્યારે એણે તમને બ્લેકમેલ કર્યા ને ત્યારે તમારે મને કેવું જોઈતું. મને ખબર તો પડે કે શું છે આ વાતમાં. ભૂલ થઈ ગઈ મારી, બહુ મોટી ભૂલ થઈ ગઈ. હવે પછી ક્યારે એવું નહીં થાય. હું એને ચોખ્ખા શબ્દોમાં કહી દઈશ કે હું નથી ડરતો તારાથી. તારે જે કરવું હોય તે કર. આઈ એમ સોરી. આજ પછી તારે ક્યારે મારા પર શંકા નહીં કરવી પડે. અરે રે, તમે લોકોએ તો સમાધાન કરી લીધું, બહુ સારું લાગ્યું. પણ મારું પેમેન્ટ કોણ કરશે બેન? હા લઈ ગયો હે, પાછું લાવ પેલા સોડા. બેન ગૂગલ પે કરજો. ઓ હલો, નંબર છે મારી પાસે, હું લઈ લઈશ. સારો માણસ છે. જોયું? આ તમારા બંનેની ગેરસમજને લીધે એ ત્રીજો કેટલા બધા રૂપિયા લઈ ગયો. ધોઈ નાખ્યા તમને લોકોને રૂપિયાથી. થોડો બાવે. એને તો સારું કામ જ કર્યું છે. હું કોઈ દિવસ હિંમત ન કરત ઘરમાં આ વાત કરવાની અને હંમેશા એની સાથે ઝઘડો જ કર્યા કરે. પણ હવે તો બધી ખબર પડી ગઈ છે ને, તો હવે તો તમે મને પહેલેથી માંડીને છેલ્લે સુધી બધું કહેશો ને. ચલો રૂમમાં, ચલો. મીરા, હવે અહીંયા બધું કહી તો દીધું મેં.